ધમકી મળે તો તુરંત સ્કૂલ ખાલી નહીં થાય, ગંભીરતા જાણ્યા બાદ જ લેવાશે નિર્ણય। સ્કૂલમાં ધમકીઓ અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય। શાળામાં પોલીસ નોડલ અધિકારી નિમાશે। અમદાવાદમાં સ્કૂલો મુદ્દે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો બોર્ડ પરીક્ષા મુદ્દે બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। સચિવ કલેક્ટર પોલીસ સાથે બેઠક। વારંવાર ધમકી, શાળાઓ પર ફોકસ। 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ થાય છે ત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સ્કૂલોમાં જે પ્રકારથી અવારનવાર ધમકીઓ આવી રહી છે તે બાદ હવે આ મહત્વનો નિર્ણય। ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, શું વધુ વિગત હવે? 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને સ્વાભાવિકપણે જ આવા સમયે બોમ્બની ધમકીઓના ઈમેલ અથવા તો ખબરો વધી શકે છે, ધમકીઓ વધી શકે છે। તે બોર્ડની પરીક્ષાના સમયને ધ્યાનમાં લઈને સચિવ કલેક્ટર અને પોલીસ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। મિલિંદ તોરવણે કે જેઓ એજ્યુકેશનના સચિવ છે તેના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી ને જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધમકી મળતા તાત્કાલિક સ્કૂલ ખાલી કરવાની જે પ્રથા પડી ગઈ છે તે ફરજિયાત રહેશે નહીં। પહેલા ધમકીની ગંભીરતા અને વિશ્વસનીયતા અંગે મૂલ્યાંકન થશે ને ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવાશે। બેઠકમાં એમ પણ નક્કી કરાયું છે કે દરેક શાળા માટે પોલીસ અને શિક્ષણ વિભાગનો એક નોડલ અધિકારી નિમાશે। આ નોડલ અધિકારીઓ ધમકી મળતા જ સંકલન સાધશે અને સ્થળ પર પહેલા પ્રાથમિક તપાસ અને રિસ્ક એસેસમેન્ટ કરશે અને જરૂર પડે તો સુરક્ષા વધારશે। અને આ વ્યવસ્થા ખાસ કરીને બોર્ડ પરીક્ષાના દિવસોમાં ગભરાટ અને ગેરસમજ ટાળવા માટે બનાવવામાં આવી છે। હું આપને જણાવવા માંગીશ કે અધિકારીઓએ ઓફ ધ રેકોર્ડ સ્વીકાર્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી શાળાઓને ટાર્ગેટ કરતી ધમકીઓમાં વધારો થયો છે અને ઘણી ધમકીઓ માત્ર ભય ફેલાવવા માટે હોવાની શક્યતા હોવા છતાં કોઈ પણ સંદેશાને હળવાશથી લેવામાં નહીં આવે। સાયબર સેલ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને સોર્સ ટ્રેસિંગ માટે પણ વિશેષ ટીમો કાર્યરત છે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। રાજકોટના મેયરે કર્યું ગેરકાયદે બાંધકામ। રાજકોટના મેયરને રાજકોટ મનપાએ ફટકારી છે નોટિસ। સંત કબીર રોડ પર મેયરના ગેરકાયદે બાંધકામ સામે મનપાએ નોટિસ ફટકારી છે। તો ગેરકાયદે બાંધકામને લઈને મનપાએ ફટકારી 261ની નોટિસ। મનપાએ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે। યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો કરાશે ડિમોલિશન। સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અંકિત જોડાય છે વધુ માહિતી આપવા માટે। અંકિત, શું વધુ વિગતો સમગ્ર મામલે? વાત કરવામાં આવે તો બુધવારના રોજ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે રાજકોટના સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર આવેલો છે, આ નંદુબાગ વિસ્તારની અંદર ન્યૂ શિવશક્તિ સોસાયટીના કોર્નરનો જે સૂચિતનો પ્લોટ છે કે જ્યાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મેયર નૈનાબેન પેઢડિયાની પણ પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મેયર દ્વારા તમામ નીતિ નિયમ મુજબ જ થઈ રહ્યું હોવાનું છે તે જણાવવામાં આવ્યું હતું। જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે કોઈનું પણ ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડવામાં આવશે ને ત્યારબાદ મહાનગરપાલિકાનો જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તે સફાળો જાગી ઉઠ્યો હતો ને ત્યારબાદ તાત્કાલિક અસરથી જીપીએમસી એક્ટની 260/1 મુજબની નોટિસ છે તે પાઠવવામાં આવી છે। નોટિસની અંદર વિનોદભાઈ પેઢડિયા એટલે કે મેયર નૈનાબેન પેઢડિયાના પતિનું નામ લખવામાં આવ્યું છે। નોટિસની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આગામી 7 દિવસની અંદર આ તમે જે બાંધકામ કરી રહ્યા છો તે બાબતે યોગ્ય ખુલાસો કરવામાં આવે, અન્યથા સ્વયં ખર્ચે આ જે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવે, અન્યથા મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ 260/2 મુજબની નોટિસ છે તે પાઠવવામાં આવશે ને ત્યારબાદ જે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે। પરંતુ નોટિસ પાઠવ્યા બાદ પણ મેયર તેમજ તેના પરિવારજનો દ્વારા આ જે બાંધકામ છે તે આગળ ધપાવવામાં આવી રહ્યું હતું। આજે સવારે પણ મજૂરો છે તે સાઇટ ઉપર આવ્યા હતા, તો કે મીડિયા પહોંચતા મજૂરોએ ભાગાભાગી કરી હતી ને ત્યારબાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે અક્ષય વાછાણી તે પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા ને ત્યારબાદ આ જે થઈ રહેલું જે બાંધકામ છે તેને અટકાવવામાં આવ્યું હતું। એટલે કે આમ એકંદરે જોવા જઈએ તો નોટિસ પાઠવ્યા બાદ પણ મેયર તેમજ તેના પરિવારજનોને જાણે કે પોતાને કોઈ રાજકીય આશ્રય છે, રાજકીય ઓથ છે અને પોતાને કોઈ નીતિ નિયમો નથી લાગી રહ્યા તે મુજબ જે કોમર્શિયલ બાંધકામ છે તે સૂચિતના પ્લોટની અંદર કરવામાં આવી રહ્યું હતું। બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ।
મહીસાગરમાં દુષ્કર્મના કેસમાં શિક્ષકની સજા હેવાન શિક્ષક રાજેશ પટેલને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સગીરા સાથે દુષ્કર્મનો આરોપી છે રાજેશ પટેલ. આરોપીએ તેની પૂર્વ વિદ્યાર્થીની સાથે એક મકાનમાં દુષ્કર્મ આચર્યું હોય તેવા આરોપસર ફરિયાદ નોંધાઈ હતી. આ દુષ્કર્મમાં આચાર્ય બાદ સગીરાને તેની બાઇક ઉપર લઈ જઈ અને ગામ પાસે છોડી દઈ અને નાસી છૂટ્યો હતો. આરોપી શિક્ષક રાજેશ પટેલ વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં મહીસાગર કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બોટાદ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરદાર પટેલ કેળવણી મંડળ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આચાર્ય પર ઓફિસમાં શારીરિક અડપલા કરવાનો આક્ષેપ કર્યો છે. કાતર લેવા ઓફિસમાં ગયેલી તે વખતે આ ઘટના બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા મામલો બોટાદ પોલીસ સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર મામલે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાઈને પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બપોરે 3:30 થી 4 ગાળામાં તે ઓફિસમાં ગઈ. ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ અને એને ચેન જાળા કરેલા. ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે? ટ્રસ્ટી હાથ ઊંચા કર્યા કે અમને કઈ માહિતી નથી. 3 ટીચરો છે એના કોઈના નામ નથી દેવાના થતા અમારે. એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરીઓ આવું થાય નહીં. બનાસકાંઠાના ધાનેરામાં અગ્નિવીર ભરતીમાં અરજદારોને હાલાકી પડી રહી છે. ઓનલાઈન ફોર્મમાં ટેકનિકલ ખામીના કારણે યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા સિલેક્ટ કરતા જિલ્લો બનાસકાંઠાને બદલે વાવ થરાદ દેખાયો. સોફ્ટવેરની ભૂલના કારણે હજારો યુવાનો ફોર્મ ભરવામાં અટવાયા છે. તો ધારાસભ્ય માવજી દેસાઈએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તાત્કાલિક અસરથી સિસ્ટમમાં સુધારો કરવા ધારાસભ્યની માંગ છે. તો ખોટા જિલ્લાના નામના કારણે યુવાનોમાં ભારે અસંતોષ છે. મહેસાણાના વિસનગરમાં ડીજે બંધ કરવાની બાબતે પાલિકા પૂર્વ પ્રમુખ અને તેના પત્ની પર હુમલાની ફરિયાદ થઈ છે. આશિષ સોસાયટીમાં રહેતા ગોવિંદ પટેલ હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિરનો વહીવટ કરે છે. 17મીએ રાત્રે મંદિરના કમ્પાઉન્ડમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે વાગી રહ્યું હતું, જે અંગે સોસાયટીના રહીશોએ પરીક્ષા ચાલુ હોવાથી ડીજે બંધ કરવા રજૂઆત કરી હતી. જે બાદ કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને અપશબ્દો બોલીને હુમલો કર્યાનો ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ગોવિંદભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમની પત્નીને ગળદા પાટોનો માર માર્યો હતો. એ લોકોને કઈ ડીજે ની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા. તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો એવું મેં એમને સૂચના આપી. એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12 ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને. એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો. અમદાવાદના ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી છે. પોતે કોર્પોરેટર બનીને અધિકારીઓને ખખડાવ્યા હતા. ખોખરા ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા ખુદ કોર્પોરેટર બનીને અધિકારીઓને ધમકાવ્યા હતા. સર્વોદય નગરમાં ગટર લાઇન પરના બાંધકામ તોડવા મુદ્દે ખુદ કોર્પોરેટર હોય તે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી. જે મુદ્દે ચેતન પરમારના પિતા મહેશ પરમારે ખુલાસો કર્યો અને કહ્યું કે લોકો મારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેના કારણે હું ત્યાં ગયો હતો. ધમકાવા જેવી કોઈ બાબત નથી. કોર્પોરેટર ચેતન પરમારે પણ રટણ કરતા કહ્યું કે હું કાલે બહાર હતો અને લોકોએ મારા પિતાને રજૂઆત કરી હતી. શાના માટે તમે આવ્યા હતા અહીંયા? શાના માટે એટલે પેલો જે આ લોકો ગટર લાઈનનું કીધું છે ને, કોને ગટર લાઈન હતી? એની કમ્પ્લેન હતી એને. કોની કમ્પ્લેન હતી? અરે બતાવું છું તમને, મારી લેખિતમાં જ અહીંના જ રહીશો. રોજ અવાર પડે દાદા, રોજ અવાર પડે ત્યાં આવી જાય છે. હા ભલે, એટલે કોઈ આવે એટલે એવું થોડું સાંભળો એ લેખિતમાં આપ્યું છે. હા ભલે આપ્યું હોય તો લેખિતમાં મેં પણ હાઉસિંગને બી આપ્યું છે, કોર્પોરેશન આપ્યું છે. કોર્પોરેશનનો જવાબ મેં પાડ્યો, તમને આપ્યો હોય. ત્યાંના લોકોએ જે મને રજૂઆત કરી છે કે અમને કોઈ નોટિસ આપી નથી અને આ લોકો તોડવા આવ્યા હતા, એટલે ત્યાંના અધિકારીઓને મેં રિક્વેસ્ટ કરી, જાણ કરી પ્રેમથી, અને એ લોકો જતા પણ રહ્યા હતા.
સાથે અમે લોકોએ ચા પાણી પીધા અને એવો કોઈ વિષય છે નહીં. મેં કોર્પોરેટરના નામથી ક્યારેય વાત કરી નથી. કોર્પોરેટર તો મારો દીકરો છે. હું સામાજિક કાર્યકર છું. હું ખોખરા નાગરિક સમિતિનો પ્રમુખ હતો. ખોખરા શાક માર્કેટ એસોસિએશનનો આજે પણ પ્રમુખ છું. મારા ફાધર પણ કોર્પોરેટર હતા. એટલે એઝ એ સામાજિક કાર્યકર તરીકે મેં વાત કરી છે, રજૂઆત કરી છે. એમાં મેં કશું ખોટું કર્યું નથી. એક્ટિવિસ્ટોએ અરજીઓ કરી હતી તે એના અનુસંધાનમાં આ લોકો તોડવા માટે કે જોવા માટે ગયા હશે. એટલે મારા ફાધર પાસે આ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને મારા ફાધર ત્યાં આગળ સ્થળ ઉપર ગયા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે એમણે રજૂઆત કરી છે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે અરજી આવેલી છે એ અરજીમાં માણસનું નામ જે છે એ છે નહીં. એમ જે સહીઓ કરેલી છે એ બધા આગેવાનો ત્યાં હાજર હતા, એ સહીઓ તદ્દન ખોટી છે. મારા ફાધર એવી રજૂઆત કરીને અધિકારીઓ સાથે ચા પાણી કરીને એ લોકો છૂટા પડ્યા છે.